જૂનાગઢથી સમાચાર છે કે જ્યાં પંચાળાના યુવાનના આપઘાતના કેસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે। પોલીસ તપાસમાં વધુ એક રાજકીય આગેવાનની સંડોવણી આમાં સામે આવી છે। કેશોદ તાલુકા પંચાયત પ્રમુખના પતિ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે। ભરતભાઈ ઉર્ફ ભનુ ઓડેદરા મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો છે। વિડીયોમાં ભનુ ઓડેદરાનું નામ ખુલતા રાજકીય ખળભળાટ મચી ગયો છે। આર્થિક તંગીમાં 27મી જુલાઈએ પંચાળાના યુવાને આપઘાત કર્યું હતું। આપઘાત પહેલા યુવકે વિડીયો બનાવીને આક્ષેપો કર્યા હતા। મૃતકે પોતાનું ટ્રેક્ટર આરોપી કરસન સોલંકીને આપ્યું વેચવા માટે તેવી વાત જણાવે છે। આ સાથે ટ્રેક્ટરના રૂપિયા ન આપતા મૃતક આર્થિક તંગીથી ત્રસ્ત થયો હતો। પરિવારે ન્યાયની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો છે। એક આપઘાતનો બનાવ જાહેર થયેલો, જેમાં પંચાળા ગામના રહીશ નાગજીભાઈ મકનભાઈ ચુડાસમાએ આપઘાત કરેલો, જેમાં તેઓના પત્ની રેખાબેને આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયા તેમજ કરશનભાઈ સોલંકી વિરુદ્ધ આપઘાતના દુષ્પરિણામે ફરિયાદ આપેલી, જેની તપાસ કેશોદ પોલીસ સ્ટેશન હાથ ધરી, જેમાં 2 આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે। જે તપાસ દરમિયાન મૃતકના પત્નીએ વિડીયો પણ રજૂ કરેલા, જે આધારે વધુ એક આરોપી ભરત ઉર્ફે ભાનુભાઈ ઓડેદરા વિરુદ્ધ પણ એનું પણ તપાસમાં નામ ખુલેલું છે અને તેઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરેલી છે। ઘટના 1.5 મહિના પહેલા આ ગાડી સળગાવી નાખી, એમાં ગંભીર દેતા અને આમ ધમકીમાં દાબમાં બહુ રહેતા। પછી એને ગાડી સળગાવી નાખી તો આ ભૂરા વિરુદ્ધ અમે ફરિયાદમાં નામ લખાયું, તો એને કીધું કે તારે પતિ જોઈએ કે ગાડી જોઈએ, તો મેં કીધું કે મારો પતિ જોઈએ, મારે ગાડી નથી જોઈતી। તો એને એમ કરીને ગાડી સળગાવી નાખી। પછી આ ટ્રેક્ટર બાબતમાં હતું, તો એને ચેક વારંવાર આપતા, તો એ ચેક ખોટા પડતા, એને પૈસાના વાયદા કરતા કે આજ આપીને કાલ આપીને એમ કરતા, એમાં એ ગંભીર રહેતા। ભૂરા વિરુદ્ધ અને કરશન વિરુદ્ધ પોલીસ તો આ એને 4-5 દીમાં છોડી દીધા ફરિયાદ કરી। તો અમારે ત્યાંથી બીને રહેવાનું ને, હવે મારે તો આ 2 છોકરા, મારે ક્યાંક નીકળવું તો ખરી। તો એ મોબાઈલમાંથી રેકોર્ડિંગ નીકળ્યા, 3 રેકોર્ડિંગ નીકળ્યા। તો રેકોર્ડિંગની અંદર ભનુ મેરગ ઓડેદરાનું નામ સામેલ થયું, બરાબર। અમે કોઈ ફરિયાદી હોય કે કોઈ રેખાબેન હોય કે કોઈ નહોતું લખાયું, મોબાઈલની અંદર નીકળ્યું, પછી ફરિયાદ દાખલ થઈ પાછી, અને એ ફરિયાદમાંથી ઓલા લોકો 2 છૂટી ગયા, અને ભૂરો છૂટી અને જે રેખાબેનને ત્યાં બાયું રહી ત્યાં ખરેખર ઘુમરો પણ રાતે મારી આવ્યા હતા। એ ટાઈમે પોલીસને ફરિયાદ પણ કરેલ હતી, અને જેથી ગાડી સળગાવી હતી તેથી ખરેખર પોલીસની ગાડી પણ ત્યાં આવી હતી પીછીઆરની, બરાબર। તો આમાંથી કોઈ તપાસ તો થઈ નથી, એટલે ખરેખર આ બેનને ન્યાય તો મળવો જ જોઈએ। આમાં તંત્રને ખરેખર ધ્યાન દેવું જોઈએ। અને જે ભનુ મેરગનું નામ ખુલ્યું તો એ તો મોટું માથું છે, અને ભાજપમાં છે, અને અમે ભાજપમાં છે કે પંચાળા વાટાણા સુધી જે કંઈ મત દીધા ભાજપને જ દીધા। તો ખરેખર આ બેનને ન્યાય મેળવવા માટે ભાજપને થોડુંક આમાં ધ્યાન દેવું પડે।